હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 6 જળ એ જ જીવનનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એકમની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણું એકમ 6 જળ એ જ જીવન અહીં આપ્યું છે કે ઘણા વર્ષો પહેલાં આ ચિત્ર ગળસી સળનું છે. સળનો અર્થ તળાવ થાય છે. જેસલમેરના રાજા ગળસીએ લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજી બધી ઘણું બધું હતું. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા. ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા. તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા. તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું. તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ આવેલા તળાવમાં જાય. જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું. આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા. વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું. આજે ગળસીસરનો ઉપયોગ થતો નથી. તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. હવે આ તળાવમાં પાણી પણ ભરાતું નથી. વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે. એના પછી છે કે અલ બિરુનીની નજરે. હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો. તેનું નામ અલ બિરુની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. અલ બિરુનીએ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી. તેણે ખાસ એ વસ્તુની નોંધ કરી જે તેને પોતાના દેશ કરતાં અલગ હતી. અહીં તે સમયના તળાવ વિશે તેણે જે લખ્યું છે તેનો કેટલોક ભાગ આપેલો છે. અહીંના લોકો તળાવ બનાવવામાં કુશળ છે. મારા દેશના લોકો તેમને જોઈને આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડીને તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે અને તેથી ત્યાં ભીડ પણ ઓછી થાય છે. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલ બિરુનીએ લખેલી નોંધ પરથી તે દિવસ વિશે ઘણું શીખી શકીએ છીએ. તો હવે એના પછી આપણને આપ્યું છે કે અવલોકન કરો અને શોધી કાઢો. તેમાં આપણને પહેલો પ્રશ્ન છે કે તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ. ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે કે સપાટ છે? વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે? તો તેનો જવાબ થશે કે મારી શાળાની આસપાસ પાકા રસ્તાઓ છે. તે વિસ્તાર ઢાળવાળો છે. ત્યાં વરસાદ આવે તો વરસાદનું પાણી એ ઢાળવાળા વિસ્તારમાં વહી જાય છે. આ વરસાદનું પાણી ત્યાંથી ગટરમાં ઉતરી જાય છે અને પાણી જમીનમાં પણ ઉતરે છે. હવે એના પછી છે ટીપે ટીપે. જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ ઓછો થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને ક્યાંક તો એટલો પણ નથી આવતો. અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું પણ નથી. તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ એટલે કે લેક અને ટાંકા એટલે કે ટેન્ક બનાવવામાં આવ્યા હતા. પાણી દરેકની જરૂરિયાત છે. આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાંથી કૂવામાં ઉતરે છે અને કૂવામાં અને વાવમાં સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદ પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ. તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનને અંદર ટાંકામાં પહોંચતું હશે? તેનો રસ્તો દોરો. તો હવે એના પછી આપણને આપ્યું છે કે આટલું જાણો. પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. તો અહીં પહેલી વાવ છે નંદા, કે જેમાં એક જ પ્રવેશ દ્વાર છે. બીજી છે ભદ્રા, જેમાં 2 પ્રવેશ દ્વાર છે. ત્રીજી છે જયા, જેમાં 3 પ્રવેશ દ્વાર છે. અને ચોથી છે વિજયા, જેમાં 4 પ્રવેશ દ્વાર છે. તો હવે તમે ક્યારે વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ.
તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ સુધી ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે. તેને વાવ કહેવામાં આવે છે. વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે. તેથી તેઓએ ઘણી વાવ બંધાવી. પ્રશ્ન આપ્યો છે કે તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો તેનું કારણ શું હતું? તો જવાબમાં થશે કે હા, અમે અમારા વિસ્તારમાં પાણીની તંગીનો સામનો કર્યો છે. શહેરમાં મોટાભાગે મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય થાય છે. જ્યારે પાઇપલાઇનમાં કંઈક રિપેરિંગ કરવાનું હોય છે ત્યારે પાઇપની સપ્લાય બંધ રહે છે અને ગામડાઓ માટે ભાગે ઉનાળા દરમિયાન પાણીનો અછત સર્જાય છે. તો હવે એના પછી છે શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે. એમાં પહેલું છે કે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા? અત્યારે કોઈ ફેરફાર છે? તો દાદા દાદી નાના હતા ત્યારે તેઓ નદી કિનારે, તળાવ કે કૂવા કે હેન્ડપંપ દ્વારા પાણી મેળવતા હતા. અત્યારે તો જળ બોર્ડની પાઇપલાઇન દ્વારા ઘરો સુધી પાણી પહોંચે છે. બીજો પ્રશ્ન છે કે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? ઉદાહરણ તરીકે પરબ, મશક અને કંઈક બીજું. અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? તેનો જવાબ થશે કે અત્યારે લોકો મુસાફરીમાં ઘેરથી પાણીની બોટલ ભરીને લઈ જાય છે અથવા તો પાણીની બોટલ કે પાઉચ પૈસા આપીને ખરીદે છે. હવે એના પછી છે કે પાણી સાથે જોડાયેલા રિવાજ. આજે પણ લોકો જૂના તળાવો, ધારાઓ, વાવ અને વહેણાઓમાંથી પાણી મેળવે છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય છે ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા ભેગા થાય છે. આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોડાને જુઓ. લગ્ન પછી તે નવા ગામમાં આવી હતી. તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. ત્યાં ભારતની ગ્રામ્ય સંસ્કૃતિના લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે છે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરીને પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોડા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા ઘરની કલ્પના કરી શકીએ છીએ? ગુજરાતના ઘણા ગામડાઓમાં તળાવ છલકે જાય છે તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે. મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જો સુંદર તાંબા એટલે કે કોપરના ઘડામાંથી પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકળાટ ધરાવતો પિત્તળ એટલે કે બ્રાસનો ઘડો જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ જોવા મળે છે. તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે અને ક્યાં? તો આપણને પહેલું કીધું છે કે શોધી કાઢો. તમારી શાળા અથવા તો ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે? તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે તે કેટલું જૂનું છે અને તે કોણે બંધાવ્યું છે? તમારા ઘરની નજીક તળાવ છે જે ખૂબ જ જૂનું છે. તેમજ મંદિર પાસે વાવ પણ આવેલી છે જે પહેલાંના સમયના રાજાએ બંધાવી હતી. બીજો પ્રશ્ન છે કે તેની આસપાસ કેવી ઇમારતો છે? તો તેની આસપાસ અત્યારે બગીચો, પાકા મકાનો, દુકાનો અને ઝૂંપડપટ્ટી પણ છે. શું તેનું પણ પાણી ચોખ્ખું છે? તમે નિયમિતપણે સાફ કરવામાં આવે છે? તો તેનું પાણી ચોખ્ખું છે અને નગરપાલિકા દ્વારા તેની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેનું પાણી કોણ વાપરે છે? તો તેનું પાણી ગામના લોકો વાપરે છે. તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે? તો હા, ત્યાં કેટલાક તહેવારો લોકો સ્નાન કરવા જાય છે. આજે પણ ત્યાં થોડું પાણી છે કે તે સુકાઈ ગયું છે? તો ત્યાં હજુ પણ પાણી છે અને ઉનાળામાં પાણી સુકાઈ જાય છે. પશુઓને પાણી પીવા માટેના હવાડા તમારા ગામમાં છે અને ક્યાં ક્યાં? તો હા, મારા ગામમાં પશુઓને પીવા માટે પાણીના હવાડા છે. એક ગામમાં પાદરમાં અને બીજા ગામની બહાર સ્મશાન પાસે આવેલા છે. તો હવે એના પછી છે કે આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. લોકોએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા.
તરેસિયા નગરે વાવમાંથી પાણી મેળવ્યું અને થોડા વર્ષો પછી વરસાદ સારો થયો અને ફરીથી વાવ ભરાઈ ગઈ. તો હવે એના પછી છે ચર્ચા કરો. પુનિત જ્યાં રહે છે ત્યાં 2 જૂના કૂવા છે. તેની દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું. કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચીને લેવામાં આવ્યું હશે. જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી. વૃક્ષો અને બગીચાઓની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. તેના માટે બીજું કંઈ કારણ છે? સમજાવો. તો લોકોએ જમીનમાંથી ઇલેક્ટ્રિક મોટર વડે વધારે પાણી ખેંચી લીધું. તેના કારણે જમીનના તળાવ ઊંડા ગયા અને વૃક્ષો કાપવાથી વરસાદ ઓછો આવે છે અને જમીનની અંદર પાણી પણ ખૂબ ઓછું ઉતરે છે અને આથી કૂવામાં પાણી હવે રહ્યું નથી. હવે એના પછી છે કે આજની વાર્તા. ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. પાના નંબર 57 પર જુઓ અને ચર્ચા કરો. તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતે મેળવો છો તેના પર ખરાની નિશાની કરો. જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તમારી નોટબુકમાં લખો. તો ચાલો આપણે તે એક્સરસાઇઝ કરીએ. તો આપણને આપ્યું છે, જેમાં પહેલું છે કે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવામાં અમારે લાંબી હારમાં ઊભું રહેવું પડે છે અને તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. બીજું છે કે અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો હતો. હવે અમારી બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. ત્રીજું છે કે અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેનો ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ પાણી પણ હોય છે. એના પછી છે કે અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે અને અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવી શકીએ છીએ અને અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ. તો આમાંથી તમે કેવી રીતે પાણી મેળવો છો તો તમે લખજો. હવે એના પછી છે કે ચર્ચા કરો. બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. એવું કેમ હશે? તો કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે. શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પણ પાણી મેળવે છે. તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારે આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પણ પંપ જોડે છે. આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે. શું તમને આવો કોઈ અનુભવ છે? તેનો જવાબ થશે કે હા, મેં આ પ્રકારના સમાચાર વાંચ્યા છે. મહારાષ્ટ્રના એક ગામમાં લોકોએ ગામનું ખૂબ જ જૂનું તળાવ પુનઃ ખોદીને અને સમારકામ કરીને પાણીનો ઉકેલ લાવી તેમની પાણીની પરેશાની દૂર કરી છે. કેટલાક લોકો ખેત તલાવડી બનાવે છે અને તેના પાણીનો ઉપયોગ ખેતરમાં પાકને સિંચવા માટે કરે છે. રાજસ્થાનના એક ગામમાં લોકોએ સમૂહમાં સાથે મળીને તળાવ બનાવ્યું અને પાણી મુશ્કેલીને દૂર કરી. તો હવે એના પછી આપણને આપ્યું છે કે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ. તેમાં અહીં આપણને જળ બિલ આપ્યું છે. તો હવે એના પછી છે કે આ બિલ જુઓ અને કહો કે આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે. તો હા, અમને પાણીનું બિલ ઘરે મળે છે, જે જળ વિભાગ દ્વારા મોકલવામાં આવે છે. શું તમને કોઈ પાણીનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કેમ લખ્યું છે? તમે શું વિચારો છો? તો હાઇડ્રોલિક વિભાગ એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ભાગ છે, એટલે તે લખાય છે. બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે? તો બિલ પૂજન પટેલના નામ પર છે અને તેમને દર મહિને 117 રૂપિયા ચૂકવવા પડે છે. શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે. તમારા વડીલોને પૂછો. તો ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પાણી માટે બિલ ભરવું પડે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી માટે બિલ ચૂકવવું પડતું નથી. આપણે જેટલા પાણીનો વપરાશ કરીએ છીએ તે પ્રમાણે બિલ ભરવું પડે છે અને પાણીનો ભાવ બધી કોલોનીમાં એક જ સરખો હોય છે. હવે એના પછી છે
કે કેટલાક એવા સમૂહો કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવીને આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નાવા પણ આવે છે. ચાલો આપણે જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે. તેમને દડકી માઈને કેવી રીતે મદદ કરી. આ દડકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓને ગામ છોડી દેવું પડે છે. દડકીમાએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ ગઈ છે. લોકોને વધારે દૂધ મળતું થયું, તેઓની કમાણીમાં વધારો થયો. આ છે 4 ગામની કથા, એમાંથી લેવાયું છે. તમે કોઈ સમાચારમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે? લોકો તેમને પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ જૂનો કોઈ તળાવ કે વાવનું સમારકામ કરીને તેનો ઉપયોગ ફરી કરી શકે છે? એના પછી આપણે શું શીખ્યા? તો પોસ્ટ બનાવો. તમારે સૂત્ર યાદ છે કે ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. આવા બીજા સૂત્ર વિશે વિચારો, ચિત્ર દોરો અને સુંદર પોસ્ટર બનાવો. પાણીનું બિલ લાવો, તે જુઓ અને કહો આ બિલ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તારીખ સુધીનું છે. આ બિલના કેટલા પૈસા ચૂકવવાના છે. તમે બિલમાં બીજું શું શું જોઈ શકો છો, જેમ કે સમારકામ પર ખર્ચેલા પૈસા અને જાળવણી ખર્ચ વગેરે. તો આપણે આ રીતે તે કરી શકીએ છીએ. તો અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.